નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર પાવીજેતપુર તાલુકાના ઝાબ ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં ટીબી, HIV, હેપેટાઇટિસ, સિકલ સેલ સહિતના રોગો વિશે વિદ્યાર્થીઓને જાણકારી મળી રહે તે માટે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંક્રમિત રોગો વિશેના લક્ષણો, તપાસ અને સારવાર વિશે તેમજ રોગોના અટકાયતી પગલાં બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સમુદાયમાં દરેક વ્યક્તિને રોગોના લક્ષણો વિશે સામાન્ય જાણકારી હોવી જોઈએ અને સરકાર દ્વારા તેના નિદાન અને ઉપલબ્ધ સારવાર ક્યાં મળે છે તે વિશે પણ લોકો માહિતગાર હોય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહભાઈ રાઠવાએ પણ ટીબી રોગ અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાંડલીના મેડિકલ ઓફિસર ડોક્ટર યશ મિસ્ત્રી, આરોગ્ય સુપરવાઇઝર રશિકભાઈ રાઠવા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મૃણાલવાળા, ચેતન રાઠવા સહિત ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ઝાબનો સ્ટાફ અને 240 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આપણે પાવીજેતપુર તાલુકાની જે ઝાબ સરકારી માધ્યમિક શાળા છે ત્યાં લગભગ 200 જેવા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે। તો એમને આ સરકારી જે પ્રોગ્રામ આપણો ટીબી પ્રોગ્રામ છે, ટીબી એલિમિનેશન પ્રોગ્રામ, સાથે સાથે HIV અને વાયરલ હિપેટાઇટિસ વિશે એમને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। એમના પ્રશ્નોનો પણ જવાબ કરવામાં આવ્યો હતો। એની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાદલીના મેડિકલ ઓફિસર, અહીંના CHO શ્રી તથા બીજો અન્ય સ્ટાફ અને સાથે સાથે આચાર્યશ્રી, શિક્ષકગણ બધા હાજર રહ્યા હતા અને એમને તમામ પ્રકારની આરોગ્ય વિષયક જે ઝુંબેશ છે, અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન 2026 જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પણ એમને તમામ માહિતી આજે આપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો સુધી આ ટીબી વિશે અને ટીબીથી બચાવના ઉપાયો વિશેની માહિતી પહોંચે એની ચર્ચા કરવામાં આવી હતી। હું ડૉક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર।